રંભાબેન તમે કે નહીં? હા હું છું. તમને કેવી રીતના ઓળખી ગયા? ઓળખી જઈને જ્યાં હોય ને વાંચતા જ હોય. હે શું બોલો છો તમે? એમ કહું છું કે તમારી ટપાલ આવી છે. આજકાલ તો કોણ ટપાલ લખતું હોય છે? એ મને નથી ખબર. આલ્યો તમે ટપાલ લઈ લ્યો. એમાં એવું છે ને ટપાલ વાળા ભાઈ કે મને વાંચતા નથી આવડતું. તો હું નકરું બાંધતા જ આવડે છે. શું કીધું? એ કાંઈ નથી કીધું મેં એમ કીધું કે લાવો વાંચી દો. એમાં હું ચિઠ્ઠીમાં લખ્યું છે કે રંભાના મામી મામા 2 દીકરા 1 દીકરી અને એક અજાણ્યો વ્યક્તિ એમ 7 કરીને લોકો આખા 10 દિવસ માટે રંભાની ઘરે રોકાવાના છે. અરે બાપરે, જો તો ખરા મારી ટપાલ છે ને. હા આમાં તમારું નામ છે એટલે તમારી જ હોય ને. પણ એટલા બધા થોડા માણસો હોય છે. આ તો બાધોકરીના પેટની છે એટલે હું તો અહીંથી હટકું. એ હારું રંભાબેન હું નીકળું હો. હાય રામ, આખી પરજા આવવાની છો બાકી મારી ઘરે. મનસુખને મારે કેવું જોહે? હાલો હું હમણાં ઘરે જાઉં ને બધી વાતો કરું. એ સાંભળો છો, તમને આખી વાતની ખબર છે? નહીં, હવે તો હું હશે આ કોંજાના આને. બસ બાંધવાનું એક બાનું જોઈ. એ સાંભળો છો? હા તો બોલને હું વાત છે. ગામ ગધેરે હું સરાય છો? એમ કહું છું કે તમારા સાસરિયા વાળા આવવાના છે. હા તો સા પીવડાવીને ઘર ભેગી ના કરી દેવું. 1-2 હોય તો સા પીવડાવો ને. આ તો આખી બસ આવે છે. એ ભગવાન, હવે યુદ્ધ થાય મને એવું લાગે હે. એક આ સંપા સમસ્યા ની અમારી અને ઓલા મહેમાન પાછા માથા ભારે હે. ઘરમાં થાય ફૂલ બાકા ઝીકી. મામા પેલા ઉતર્યા, હાથમાં થેલો ને માથે ટોપી. પછી મામી મોઢું એવું કે જાણે આખું ગામ ઉધાર લીધું હોય. પછી દીકરો ઉતરો મોબાઈલમાં ગેમ રમતો હોય. પછી દીકરી એવું મોઢું કે હવારમાં બી જાય. અને છેલ્લે અજાણ્યો માણસ મોકટ્યો. આ કોણ છે? આ તો અમારા ફઈના પાડોશીના સગા મામાનો દીકરો છે. અરે બાપરે, આવું સગા પણ તો 10 દિવસ વહી જાય. હાલો 2-3 રિક્ષા બાંધીને ઘરે ભાગી. હાલો હાલો. મફચ્યો તો જો ઉતામણ હોય ને. હાલો બધા લાઈનમાં બેસી જાઓ. તમારા હાટુ બટેટા પૌવા બનાવ્યા છે. બસ એક બટેટા પૌવા. અમારે તો સાઈડ જાતના નાસ્તા હોય. તો ઘરે રહેતી હોય તો એ કાંઈ ખર્ચું રંભાવો. તમને કઈ કહેવાય? માસી મારે બટેટા પૌવા ને બર્ગર ખાવું છે. હા એ બર્ગર હાંજે મળશે. રોટલો અને ડુંગળી ગામડાનું બર્ગર. માસી હાંજે ભજીયા બનાવજો. તું તો બોલ જ માં મફતિયા. કોણ જાણે કેમ ભગો થાશો એ તો મને એવી સમજ નથી આવતી. જો અમારા ઘરમાં 2 રૂમ છે. એક ઘરમાં હું મામી બધા છોકરા હોઈ જાય છે અને આ રૂમમાં એક ખાટલો છે. બોલો તમે 3 માંથી કોને હોવાનું છે? હું તો બહાર ઓલો ઓટલો છે ને અહીંયા હોઈ જાય આજનો. મને તો જમીન ઉપર હાલશે. ચાલશે ને દોડશે. સવારમાં વહેલા ઉઠી જઈજો. સમાચાર નહીં, સિરિયલ. સમાચારે નહીં જોવાય અને તારી સિરિયલે નહીં જોવાય. હું તો આમાં YouTube માં ઓલો કોમેડી અડ્ડાવાળાનો વિડિયો જોઉં. એ બધા ચૂપ થઈ જા. એ રંભાબેન હાવ આમ નો કોયો. જે 1 દી રોકાવા આવ્યો હોય ને એને કહેવાય મહેમાન. 10 દી રોકે મહેમાન નો કહેવાય. તો મમ્મી આયા નથી રહેવું. હાલો હવે આપણે ઘરે વયા જાય. તો હવે તો જાઓ 10 દી થયા. હાલો 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 ઠેલા ભર્યો. તમારી આયરે ઓલા મોફતિયાને લેતા જાય. એ મહેમાન કેમ ગયા? કાઈ જા એને તો આઈથી. અરે તારા કેવા મહેમાન હતા. આવા મહેમાન હોય તારા હાવ 10 દી લગી આયા પૈડા રહ્યા. જોયું ને મિત્રો, ચંપાએ કેવી રીતના મહેમાનને ભગાડ્યા. તમારે આવી રીતના પાર્ટ 2 જોતો હોય ને તો કોમેન્ટમાં જણાવજો મારા ભાઈ.